રામ રામ સીતારામ નાગા જાણે ઓગસ્ટ મહિનાની અંદર જેટલી પણ કાર આવવાની છે, બાઇક આવવાની છે, એના વિશે આ વિડીયોની અંદર આપણે લોકો વાત કરીએ. એક એક કાર અને બાઇક વિશે આપણે લોકો વાત કરીશું કે કઈ કઈ બાઇક અને કાર આપણે ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળશે. અપકમિંગ કાર્સ એન્ડ બાઇક્સ લોન્ચીસ જે આપણે લોકોને જોવા મળશે આ મહિને. આ મહિનામાં આપણે લોકોને જોવા મળશે સૌથી પહેલાં 15 ઓગસ્ટે આપણે લોકોને જોવા મળશે એક ઇવેન્ટ થવાનું છે મહિન્દ્રાનો. આ સૌથી મોટો ઇવેન્ટ થવાનો છે. આની અંદર 3 નવી કાર્સ આપણે લોકોને માર્કેટની અંદર જોવા મળશે. સૌથી પહેલી મહિન્દ્રાની જે સ્કોર્પિયો એન કરન્ટ જે માર્કેટની અંદર આવે છે, જે સ્કોર્પિયો ક્લાસિક છે, એનું જ એક અવતાર તમને લોકોને જોવા મળ્યું હતું, સ્કોર્પિયો એન બિગ ડેડી ઓફ એસયુવી. તો આનું એક ફેસલિફ્ટ વર્ઝન આપણે જોવા મળે છે અને આની અંદર તમને પેનોરામિક સનરૂફ જોવા મળશે. સાથે સાથે અંદરથી ઘણો બધો ચેન્જીસ થઈ ગયા છે. અહીંયા ઘણા બધા ફોટોગ્રાફ્સ લીક થઈ ગયા હતા અને ઘણી બધી માહિતી આપણી પાસે છે. બહારથી એટલું કોઈ ચેન્જીસ નથી લાગતું, પણ અંદરથી ઘણું બધું ચેન્જીસ તમને લોકોને જોવા મળશે. અંદરથી તમે લોકો જોઈ શકો ડિસ્પ્લે તમને બદલાવી દેશે. ઘણા બધા અલગ અલગ તમને અહીંયા ચેન્જીસ જોવા મળશે. તમને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળશે. જે સ્પીડોમીટરની જે હોય છે એ તમને હવે ડિજિટલ જોવા મળી જશે. પહેલાં એનાલોગ હતું, જે પહેલાં સ્ટાઇલનું હતું, હવે તમને ડિજિટલ જોવા મળશે. ઘણો બધો અંદરથી ચેન્જીસ હશે અને મેઇન ધ પેનોરામિક સનરૂફ એક લીક થઈ ગઈ કે ફોટો, તો એના હિસાબે પેનોરામિક સનરૂફ પર તમને આની અંદર જોવા મળી જશે. બીજી કાર અહીંયા મહિન્દ્રાની જે તમને જોવા મળે છે, એક ઇલેક્ટ્રિક કાર આવે છે. 2022માં 24માં આઈ થિંક એ લોન્ચ થઈ હતી. BE6 કરીને જે તમને માર્કેટની અંદર જોવા મળે છે, એની અંદરના ફોટા ઘણા બધા લીક થયા હતા. તો એનો આ ફોટો તમે લોકો જોઈ શકો છો. અહીંયા આપણે એવું કહેવાય છે કે 3 ડિસ્પ્લે જોવા મળશે માર્કેટની અંદર. આજની તારીખમાં 3 ડિસ્પ્લેનો એક ટ્રેન્ડ માર્કેટની અંદર ચાલી રહ્યો છે. તો હવે તમને પણ આ કારની અંદર 3 ડિસ્પ્લે જોવા મળશે અને સાથે સાથે આપણે આની અંદર ઘણો બધો ચેન્જીસ હશે. આ એક એવી કાર હતી જેની જે કોકપીટ હતું ને એ પ્લેનથી ઇન્સ્પાયર હતું, એટલે કે તમને ઘણું બધું એવું જોવા મળતું હતું જે પ્લેનમાં હોય છે અને વચમાં એક ટાઈપનો એક અલગ જ ટાઈપનો એક તમને અજીબો ગરીબ એક પાર્ટીશન જોવા મળતું હતું. એક આખું પાઇપ જોવા મળતું હતું. એ પાઇપ કહો કે તમે લોકો ગમે એ કહો, એક ડિઝાઇનનો એલિમેન્ટ હતો, એ હવે કદાચ અહીંયાથી કાઢી નાખશે. તમે લોકો ફોટોમાં જોઈ શકો છો. તો એ પણ અહીંયા હટાવી દેશે અને થોડો ઘણો અપડેટને આની અંદર તમને લોકોને જોવા મળી શકે છે. આઈ ડોન્ટ નો કે આની અંદર બીજી કોઈ બેટરી ને એ કંઈ ચેન્જીસ થશે, પણ હા, ઘણું બધું અંદરથી કદાચ તમને ફીચર્સ ને એ બધું તમને લોકોને ઘણું બધું જોવા મળશે. એક અપડેટેડ BE6 તમને માર્કેટની અંદર જોવા મળી જશે. ત્રીજી અહીંયા કાર મહિન્દ્રાની વિઝન એસ, જે આવનારા સમયમાં આવવાની છે. અંદર પ્રોડક્શન છે, એનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. ઘણા બધા ફોટા પણ આપણી પાસે છે. તો આ કાર આવવાની છે. 4 મીટર આઈ થિંક આ કાર હશે અને આ કાર આપણે લોકોને 2027માં જોવા મળશે. પણ અહીંયા શોકેસ કરી શકે છે. કદાચ અહીંયા તમને ઘણી બધી માહિતી મળી શકે છે. પ્લેટફોર્મ શોકેસ કરી શકે છે કે આખી કાર શોકેસ કરીને આપણે દેખાડી શકે છે કે આ કાર આવનારા સમયમાં આવવાની છે. તો એ ઘણું બધું આપણે એનાથી લગતું પણ જોવા મળી શકે છે આની અંદર. હવે આપણે લોકો વાત કરીએ 18 તારીખે આપણે લોકોને 18 ઓગસ્ટે તમને સ્કોડાની સ્લાવિયાની ફેસલિફ્ટ વર્ઝન જોવા મળશે. અહીંયા ફોટામાં તમે લોકો જોઈ શકો છો. ફ્રન્ટથી તમને ચેન્જીસ જોવા મળશે, LED લાઇટિંગ ને એ બધું હશે. પાછળથી પણ ચેન્જીસ તમને ઘણું બધું જોવા મળશે, પણ વચમાંથી કોઈ પણ જાતનો ડોર પેનલ છે એ જગ્યાએ તમને ચેન્જીસ નથી જોવા મળતો, કેમ કે કેમોફ્લેજમાં તમે લોકો જોઈ શકો છો એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નથી. અંદરથી ઘણા બધા ચેન્જીસ તમને જોવા મળશે આ કારની અંદર. તો હા, આ કાર જ્યારે આવશે ત્યારે આના વિશે વધુ વાત કરશું આપણે. હવે અહીંયા આપણે લોકોને MG અને GSW મોટર્સ જે છે એની કોલેબોરેશનમાં આઈ થિંક તમને 2 કાર અહીંયા જોવા મળી શકે છે. પણ આનું કોઈ પણ જાતનું કન્ફર્મેશન નથી. અત્યારે જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે કોઈ પણ જાતનું કન્ફર્મેશન નથી, પણ લીક્સ એવું કહે છે કે ઓગસ્ટ મહિનાની અંદર તમને 2 નવી કાર આ બ્રાન્ડ કોરાથી જોવા મળી શકે છે. MG મોટર્સ ને જે GSW મોટર્સ છે એની એક કોલેબોરેશનની અંદર તમને 2 નવી કાર ઇન્ડિયાની અંદર જોવા મળશે. હવે આની અંદર એક EV કાર હશે અને પ્લગ ઇન હાઇબ્રિડ કાર આપણે જોવા મળશે. જે EV કાર આવવાની છે એની બેટરીની વાત કરીએ તો અહીંયા 69 કિલોવોટ આવરની તમને બેટરી જોવા મળશે. 69 કિલોવોટ આવરની બેટરી જોવા મળશે. 201 હોર્સ પાવર આની અંદર જોવા મળશે અને 310 ન્યૂટન મીટરનો ટોર્ક આની અંદર હશે. રેન્જની વાત કરીએ તો 600 કિલોમીટર એવું ક્લેમ કરે છે કે રેન્જ તમને જોવા મળશે. જે પ્લગ ઇન હાઇબ્રિડ આવવાની છે એની અંદર તમને 1.5 લીટરનો એન્જિન જોવા મળશે, પેટ્રોલ એન્જિન,
અને આ પ્લગ-ઇન હાઇબ્રિડ છે તો આની અંદર બેટરી પણ તમને જોવા મળશે, એટલે કે 20.5 કિલોવોટ આવરની તમને બેટરી જોવા મળશે. બેટરીની રેન્જ જો ખાલી બેટરીની રેન્જની વાત કરીએ તો 185 કિલોમીટરની રેન્જ બેટરીની તમને આની અંદર જોવા મળશે. તો આ બે કાર આવવાની છે હું કન્ફર્મ નથી અત્યારે, પણ હા આવવાની પૂરેપૂરી તૈયારી છે. આ મહિનામાં નહીં તો આના પછીના મહિનામાં તમને આ બંને કાર માર્કેટની અંદર જોવા મળશે 101%. હવે આપણે લોકો બાઇક વિશે વાત કરી લઈએ. 12 ઓગસ્ટે તમને લોકોને જોવા મળશે જે બજાજની પલ્સર છે એનો અપડેટેડ વર્ઝન તમને જોવા મળશે. તમે લોકો અહીંયા ઇમેજમાં જોઈ શકો છો, ઘણો બધો ચેન્જીસ આની અંદર જોવા મળશે. ડિઝાઇનમાં ઓવરઓલ ચેન્જીસ પણ હશે, અને હા કેમોફ્લેજ છે એટલે કે ડિઝાઇનમાં પણ ઘણો બધો ચેન્જીસ જોવા મળશે, એટલે કે પલ્સરની અંદર ઘણા બધા અપડેટ તમને આ વખતે જોવા મળશે. હવે સેલી બાઇક વિશે વાત કરીએ. બાઇક નથી, અહીંયા સ્કૂટર છે. એથરની એક નવી ઇલેક્ટ્રિક સ્કૂટર તમને જોવા મળશે. આઈ થિંક EL પ્લેટફોર્મ ઉપર જે એનું પ્લેટફોર્મ પરનું શોકેસ છે કે રીતે લીક આપણે જોવા મળ્યું હતું, શોકેસ કર્યું હતું, તો અહીંયા આપણે લોકોને એ પણ જોવા મળશે. અને 29 તારીખે આનો લોન્ચ છે, આપણે માર્કેટની અંદર જોવા મળશે, ઓફિશિયલ કન્ફર્મ છે. અને આ એક ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. એથર ખરેખર બહુ સારું કરી રહ્યો છે સ્કૂટર માર્કેટની અંદર, અને એથર કદાચ આ સ્કૂટરની સાથે એક નેક્સ્ટ લેવલ લઈ જવાનો પ્રયત્ન કરશે, કેમ કે આની અંદર પ્લેટફોર્મ અલગ હશે, ડિઝાઇન ઓવરઓલ તમને લોકોને અહીંયા જે બેટરી છે એ બધું એક રીતે એક નવો જ અવતાર તમને એથર પરથી જોવા મળશે સ્કૂટરની અંદર. તો કદાચ આ એક સારો એવો પ્રોડક્ટ હોઈ શકે છે માર્કેટની અંદર જે ઉતારશે એથર. અને હીરો પરથી ઘણા બધા રૂપિયા મળ્યા છે થોડાક ટાઈમ પહેલાં, તો હા એક સારો એવો કરે તો બહુ સારામાં સારું કહેવાય. પ્રાઇઝિંગ અહીંયા કહેવાય છે કે 1,20,000ની પ્રાઇઝિંગ આ સ્કૂટરની રહી શકે છે. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ઓટોમોટિવ એવિએશનથી રિલેટિવ આ ચેનલ ઉપર આપણે લોકો ઘણા બધા વિડીયોઝ બનાવતા રહીએ છીએ. દરરોજ આપણે લોકો કંઈક ને કંઈક અલગ અલગ આપણે ટોપિકને કવર કરતા રહીએ છીએ. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે લોકો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આવા જ વધુ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બેલ આઇકન ઓલ પર સિલેક્ટ કરી લ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો, તમારા મિત્રો સાથે, ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.